હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? આજે આપણે ધોરણ 8ની સ્વ અધ્યયન પોથીનું સોલ્યુશન જોવાનું છે, જેમાં સંસ્કૃતનું યુનિટ 6 આપેલું છે રમણીયા નગરી, જેનું સોલ્યુશન જોઈશે. પહેલો પ્રશ્ન છે, પ્રશ્નોના ઉત્તર આપો. ગાંધીનગરસ્ય કસ્ય રાજધાની અસ્તિ? ગાંધીનગરમ ગુર્જર રાજ્યસ્ય રાજધાની અસ્તિ. ગાંધીનગરમ કીદૃશમ નગરમ અસ્તિ? સુંદરમ સુયોજિતમ નગરમ અસ્તિ. ત્યાર પછી વિધાનસભાયાः अधिवेशनानि कुत्र भवन्ति? तो के सचिवालय भवने भवन्ति. गान्धीनगरे कानि कानि दर्शनीयानि स्थानानि सन्ति? तो गान्धीनगरे सचिवालय, महात्मा मन्दिरम्, अक्षरधाम एवं इन्द्रोडा पक्षी उद्यानं दर्शनीयानि स्थानानि सन्ति. अस्माकं राष्ट्रपिता कः अस्ति? महात्मा गांधी महोदयस्य अस्ति. जोड़का आपेला छे. પહેલાંનું જે જોડકું છે પહેલાંની સાથે ક જોડવાનું છે, ત્યાર પછી બીજું છે ઈ જોડવાનું છે, ત્રીજું છે એ ડ સાથે જોડવાનું છે. સચિવાલય અતિ સુંદરમ સુયોજિતમ ચ. ગાંધીનગર જે છે ત્રીજું સચિવાલય છે. સચિવાલય ચોથું આપેલું છે તે શાસનસ્ય મુખ્ય કાર્યાલય છે. અને ગાંધીનગર છે તે સુંદરમ સુયોજિતમ ચ. વર્તુલાધારેણ ઉદાહરણાનુસાર વાક્ય નિર્માણમ કરોતુ. મમ ગ્રામેથી વાક્ય લખવાના છે. મમ ગ્રામે બસ સ્થાનકમ અસ્તિ. મમ ગ્રામે ચિકિત્સાલય અસ્તિ. મમ ગ્રામે ઉદ્યાનમ અસ્તિ. વિત્તકોશः अस्ति. મંદિરમ अस्ति. મહાવિદ્યાલય अस्ति. મમ ગ્રામે નાટ્યશાલા अस्ति. સંસ્કૃતમાં લખવાનું છે. અહીંયા એક પક્ષી ઉદ્યાન છે. અત્ર એકઃ પક્ષી ઉદ્યાનમ अस्ति. ગાંધીનગરમાં વિશાળ અને સ્વચ્છ રસ્તાઓ છે. ગાંધીનગરે વિશાલાः સ્વચ્છ માર્ગાः ચ વર્તન્તે. અક્ષરધામ વિશાળ મંદિર છે. અક્ષરધામઃ વિશાલમ મંદિરમ अस्ति. સચિવાલયમાં રાજ્ય કાર્યનું સંચાલન થાય છે. સચિવાલયે રાજ્ય કાર્ય સંચાલયંતી. નગરમાં ઘણા વૃક્ષો છે. નગરે બહવઃ પાદપા સંતિ. યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરવાની છે. પહેલાંનો જવાબ આવશે ક્રીડકા અને બીજાનો જવાબ છે પુષ્પાણી. ત્રીજાનો જવાબ છે છાત્રા. ચોથાનો જવાબ છે ભક્તા અને પાંચમાનો જવાબ છે સચિવા. અહીંયા તમને ગમતા ગામ અને નગર તમારા ગામ અને નગરનું ચિત્ર દોરવાનું છે અને એના વિશે અહીંયા સંસ્કૃતમાં 6 વાક્ય તમારે જાતે કરવાના છે. આમ અને ન બેમાંથી ગમે તે લખવાનું છે. પહેલાંનો જવાબ આવે છે ન, બીજાનો આમ, ત્રીજાનો ન, ચોથાનો આમ અને પાંચમાનો આમ. યોગ્યમ અર્થ પરિતઃ સર્કલ કરોતું. જે સાચો અર્થ હોય એની ઉપર સર્કલ કરવાનું છે. એવ એટલે કે જ. સ્થિત્વા સ્થિર. કૃતે માટે. ભૂષમ ખૂબ. સંગમ સંગાત. નાતિ દૂરે નજીકમાં. અતિવ અત્યંત. અપી પણ. ચ અને. ઉદાહરણ અનુસાર શબ્દ પરિવર્તનમ કરોતુ. નગર તો નગરાની. ઉદ્યાનમ ઉદ્યાનાની. કાર્યમ કાર્યાણી. અધિવેશનાની. મંદિરમ મંદિરાની. સચિવ સચિવાः. ખગ ખગાः. વિભાગ વિભાગાः. બાલ બાલાः અને પાદપ પાદપાः. ઉદાહરણ અનુસાર વાક્ય જે છે એમાં પરિવર્તન કરવાનું છે. યુવક આગચ્છતિ તો કે યુવકા આગચ્છન્તિ. છાત્રા લિખન્તિ. મયુરાः નૃત્યન્તિ. ખગઃ નિવસન્તિ. પાદપાः સન્તિ. ઉદાહરણ અનુસાર વાક્ય લખવાના છે. અશ્વાનામ કૃતે અશ્વશાલામ અસ્તિ. દેવાનામ કૃતે દેવાલયમ અસ્તિ. છાત્રાः કૃતે વિદ્યાલય અસ્તિ. મનુષ્યાः કૃતે ગૃહમ અસ્તિ.
भिक्षकाः कृते भोजनम् अस्ति। भिक्षुक आप्યું છે ઉપર એટલે भिक्षुकाः कृते भोजनम् अस्ति। मम ग्रामस्य नाम ઉપર આપેલું છે એમાંથી જ તમારે ખાલી જગ્યા પૂરવાની છે। અહીંયા રાજપુરમ આપેલું છે એટલે રાજપુરમ અસ્તિ। બીજી ખાલી જગ્યામાં 600 જવાબ આવશે। ત્રીજી ખાલી જગ્યામાં કૃષિ વિદ્યાલય સ્વાસ્થ્ય કેન્દ્ર જવાબ આવશે। બે ખાલી જગ્યા છે, પહેલામાં કૃષિ વિદ્યાલય લખશું અને બીજામાં સ્વાસ્થ્ય કેન્દ્ર લખશું। ત્યાર પછીની ખાલી જગ્યામાં આવશે જવાબ યમુના, એના પછીની ખાલી જગ્યામાં આવશે જવાબ પશુપાલનમ, ત્યાર પછી આવશે મિલિત્વા, ત્યાર પછી આવશે રમણીય અને સૌથી છેલ્લે આવશે નિર્મલ। ત્યાર પછી અહીંયા વિશેષ આપેલું છે, વિશેષણ અને વિશેષ્ય વિશેની માહિતી છે। મિત્રો અહીંયા આ સંસ્કૃતનું યુનિટ પૂરું થાય છે। હવે ફરી મળીશું નવા વિડીયોમાં।